એએમસીની સામાન્ય સભામાં ચંડોળા તળાવ ડિમોલિશન મુદ્દે ચર્ચા કરવામાં આવી। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે પ્રથમ તબક્કાના ડિમોલિશનમાં બાંગ્લાદેશીઓને હટાવવામાં આવ્યા, બીજા તબક્કાના ડિમોલિશનમાં ભારતીયો હતા, તેઓ 40થી 50 વર્ષથી ત્યાં રહેતા હતા। 2021માં મેં એએમસીના કમિશનરને ગેરકાયદે પ્રવૃત્તિ બાબતે રજૂઆત કરી હતી। 2023માં કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી, ત્યારે કલેક્ટરે કહ્યું હતું કે ચંડોળાનું પોઝિશન કોર્પોરેશનને આપ્યું છે। अहमदाबाद शहर में ऐसे 36 लेक के तलाव है जिसमें खुद सरकार ने ही इनलीगल एक्रोचमेंट किया है। उदाहरण के तौर पे निकोल सर्वे नंबर 42 में बीएसएनएल का इंक्रोचमेंट है। सेजपुर में दुकानें 40 इनलीगल बनी गई है, जिसकी इम्पैक्ट फी एक हफ्ते पहले अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में आती है। रानीप के एक तलाव में ईवीएम का गोडाउन बनाया गया है। ऐसे कई तालाब है। काड़ी तालाब में मेट्रो का प्रोजेक्ट की एक ऑफिस बनाई गई है। वस्त्रापुर में हेतु फेर कर अल्फा मॉल के सामने अम्यूजमेंट पार्क बना दिया गया है। तो सबसे बड़े सवाल तो यहाँ उठते हैं कि सुप्रीम कोर्ट की गाइडलाइन क्या सिर्फ झुपड़पट्टी व्यक्ति के लोगों के लिए थी? ચંડોળા તળાવની અંદર હાલમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। ત્યાં આગળ રહેતા 2010 પહેલાંના જે નગરજનો હોય તેને ઈડબ્લ્યુએફના ફોર્મ આપીને એ લોકોને લગભગ મહાનગરની અંદર 8500 કરતાં વધારે મકાન જે બની રહ્યા છે તેની અંદર વાત કરીએ કે પુરાવા આપશે 2010 પહેલાંના તે લોકોને એ આપવામાં આવશે। બીજા વિપક્ષના નેતાએ જે બીજા અમુક તળાવની વાત કરી છે, વસ્ત્રાપુર તળાવની અંદર ભૂતકાળની અંદર ત્યાંના લોકોને મકાન આપવામાં આવ્યા હતા અને ત્યાં આગળ લેકની સામેના ભાગની અંદર જ મકાન આપવામાં આવ્યા હતા। આમ જ્યાં જરૂરિયાત જણાય, જ્યાં માગણી આવતી હોય ત્યાં આગળ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી હોય છે।